સીતારામ બધાઈને વહેલી સવારના વાગી ગયા 5 અને આજે છે ગુરુવાર. કાલ મારા 11 હતી, આજે અજીતને ગુરુવાર છે. એકાત્રા બેયને ગયા વખતે એમ જ થયું હતું. કાલે મારે ઉપવાસ, આજે અજીતને ઉપવાસ. ઉપવાસ તો ઈદા નહીં કરે, એકટાણું કરશે. ગુરુવારનું તો એકટાણું હોય, 11નો ફરાળ હોય આખા દિવસનો. મેં 12ની પાછળ આખું વરસ 11 આપી છે. એટલે એમ કે મૃતકની પાછળ 11 આપણે આપેલી હોય ને તો એમાં એકટાણું કરાય, એટલે હું એકટાણું કરું છું. પછી ફરાળ બરાળ કાંઈ નહીં, ખાલી બપોરે એક ટાઈમ જમી લેવાનું, પછી પૂરું. કાંઈ એટલે કાંઈ ના ખાવાનું જ નહીં. પછી એટલે પાણી ગરમ મૂકી દીધું ને ત્યાં વાત કરી લો બ્રશ કરીને, પછી આગળ વિડીયો બન્યા રહેજો. આજથી વળી આજે કાલથી પરીક્ષા શરૂ થાય છે. આજનો દિવસ વિદ્યાર્થીને ભણાવવા માટેનો આજે છેલ્લો દિવસ છે. કાલથી એક્ઝામ શરૂ થાય પ્રિલિમિનરીની. 9 થી 12 ધોરણની થાય છે, પ્રાથમિક શાળાની નહીં. વળી પ્રાથમિક શાળાના છોકરા કોઈના હોય ને પૂછો નહીં, તમે જ કંઈ વાત નથી કરી કે અમારી પરીક્ષા નથી. તો આવજો, આગળના વિડીયોમાં બન્યા રહેજો. એક છે ને સરસ મજાના અત્યારમાં ગાયને રોટલી દેવા નીકળી ને તો યાદ આવ્યું, રોટલી કરી લીધી, કામ કરી લીધું બધું. હવે નાવાનું બાકી છે તો યાદ આવ્યું કે બિચારી કેટલી આપણે 30-40 ગાયું છે, કેને દેવું? પાવ દઈએ પછી. એટલી રોટલી તો હવારમાં પહોંચાય નહીં, અને રોટલીથી એનું કંઈ પેટ ભરાય નહીં. એક સરસ મજાનો સુવિચાર આવે કે કામધેનુ ગાય ભૂખ્યા મરે અને લીલાછમ ખેતર આખલા ચરી જાય છે. જે સરસ મજાનું અમૃત જેવું મીઠું અને પૌષ્ટિક દૂધ આપનારી કામધેનુ ગાય ભૂખે મરે અને લીલાછમ ખેતર આખલા ચરી જાય છે. સરસ મજાનો સુવિચાર છે આની અંદર, કે આજના યુગની અંદર જે છે ને, જે ઉપયોગી છે ને, એની કાંઈ કિંમત નથી. જે સમાજને ઉપયોગમાં આવે, કુટુંબને ઉપયોગમાં આવે, જેને કુટુંબને તાર્યા હોય, આગળ લીધા હોય, અને કંઈક ને કંઈક એનું બલિદાન હોય ને, એની કંઈ કિંમત જ નથી. અત્યારે એવું જ છે કે મને ગાયને જોઈને આ વિચાર આવ્યો, ગાયને જોઈ અને આ વિચાર આવ્યો કે સૌથી આપણે જે છે ને પૌષ્ટિક દૂધ ગાયનું છે. તમે બધાના જોજો, ભેંસનું પાડરડું છે ને પેલું, એ ઊભું નહીં થાય ઘડીકમાં, બધાય ઊભા નહીં થાય. એક જે છે ને ગાયનું વાછરડું જ એવું છે શક્તિશાળી કે જેવું જન્મશે ને એવું તરત જ ઊભું થઈ જાય. હવે વિચારો કે આ ગાય માતાના દૂધની અંદર કેટલી શક્તિ હશે. પરંતુ અત્યારે તો કાંઈ એટલે કાંઈ આપણે કહેવા જેવું છે જ નહીં. રેઢિયાર ગાયું રખડે છે, ભેંસોની કિંમત છે જે ખરેખર આપણે કંઈ કહેવાય નહીં. પણ ભેંસનું દૂધ આપણે વધારે પડતું ખાઈએ ને તો એમ કહેવાય છે કે ભેંસ જે છે ને માદણામાં બહુ પડી રહે. મૂલ્યવાન છે દૂધ, પણ વધારે ફેટવાળું હોય ભેંસનું દૂધ. એટલે આપણે પાડાની જેમ પડ્યા રહીએ. અત્યારે બધાને ભાવે છે ભેંસનું દૂધ, કોઈ ઓલું ન કરતા. અને આપણે તો ખબર નહીં, અમે તો ગાયનું દૂધ લઈએ એટલે ઘણા વર્ષોથી ભાણે જ ત્યાં. પણ જે કોથળીનું દૂધ ખાતા હોય એ તમે એક વખત જે છે ને એનું મેન્યુફેક્ચરિંગ જોજો, કે ખબર નહીં આપણે ખરેખર આપણે કયું દૂધ આપે છે. કેટલા સમય પહેલાંનું વાસી દૂધ આપણે કોથળીઓનું લઈને ખાતા હોય. પણ ના છૂટકે શું કરવું? કારણ કે ભારતની અંદર નહીં, વિશ્વની અંદર જે છે ને રિસર્ચ થઈ ચૂક્યું છે કે 30% જ જે છે ને પશુપાલનનો વ્યવસાય છે અને 100% પબ્લિકને પૂરું પાડવાનું છે. એટલે 70% ભેળસેળ થાય. હવે આમાં સરકારે શું કરે? આપણે બધાએ પશુપાલન છોડી દીધા છે એ કંઈ સાચવતા છે નહીં. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો, આપણે એની વાત કરીએ. હમણાં મને એક કામ યાદ આવી ગયું, એ પૂરું કરી અને વિડીયો બનાવું. હું તમને ગાયોની કામધેનુ ગાયની વાત કરતી હતી. અત્યારે એવું છે કે ખરેખર જેને જરૂરિયાત છે, ગરીબ માણસ છે, મધ્યમ વર્ગીય માણસને સૌથી વધારે જરૂર છે. આખા વિશ્વનો ભાર જે છે ને મધ્યમ વર્ગ ઉપર છે. તમે ક્યારેક મગજને દોડાવજો કે જે ભીખ માગે છે ને એને તો જો બિલ નથી ભરવા, લાઇટનું બિલ નહીં, છોકરાઓની ફી નહીં, છોકરાને ભણાવતાય નથી ને કાંઈ લેવા દેવા નહીં. એટલે એને કંઈ કમાવાની કે વીજળીની બિલની કોઈ જાતની ચિંતા નહીં, આપણા ઉપર જીવે. હવે રહ્યા સધરની વાત કરો, સધર લોકોની વાત કરો કે એ આપણા ઉપર જીવે. મોટી મોટી કંપનીઓ સ્થાપી દે, એને થોડું કંઈ કામ કરવાનું છે, એને તો રાજાપાટ ભોગવવાનું છે.
હવે સૌથી વધારે પીસાતી મધ્યમ વર્ગની જ્ઞાતિ જે મધ્યમ વર્ગ જે છે ને સૌથી ન ભીખ માગી શકે કે ન કંઈ કરી શકે, અને પીસાય ને એમાં એ પીસાતો એક દિવસ એની નોટિસ આવી જાય, અને ભ્રષ્ટાચારીઓ જે છે એ કાજુ બદામના હલવા કરી અને ખાય. આપણા જ પૈસા, ઓલી કેમ કે બહુ ગુજરાતી ભાષા મારી તો બહુ ખરાબ છે, ઘણી વાર હું બોલી દઉં, પણ બોલાય નહીં, વિડીયા ઉતારતા હોય એટલે, કે આપણું ને આપણું બધુંય અને લીલા લેર. અત્યારે જે છે 1000 વર્ષ થયા સોમનાથ મંદિરને ભાંગી નાખ્યું હતું, લૂંટ્યું હતું, પણ સોમનાથ મંદિરનો જેણે જીર્ણોદ્ધાર કર્યો વલ્લભભાઈ પટેલ, આજે ભૂલાઈ ગયા. વલ્લભભાઈ પટેલના રૂવાડા જેવા થાય ને, રૂવાડા જેવા, તો એ ઘણું દેશને કામ આવીએ, બહુ કામ આવીએ. પણ અત્યારે તો દેખાદેખી છે. ઓલો પક્ષ એમ કે અમે મહાન, ઓલો પક્ષ એમ કે અમે મહાન, એક ઓલો પક્ષ કે અમે મહાન. એક જ મા બાપના ચટાપટા આ બધાય છે, પબ્લિકને ચૂસવાના ધંધા છે. જે સત્તા ઉપર આવે ને એની પ્રજાને ટૂંકમાં એનો આખો પરિવાર લીલા લેર કરે, ને આપણે જે છે એ પીસમ 5-7 વર્ષ રાજ કરી લઈએ, અને પછી 700 પેઢી ખાય ને 70 પેઢી, પેલા 7 પેઢીનું કહેતા, હું તો 7નું નથી કહેતી, 70 700 પેઢી ખાઈ ને એટલું ભેગું કરી લઈએ. જોકે પોતે તો પછી ભંભુડા ભૂખતા જાય, ન ખાધા ને રહીએ ને ખાવાના રહીએ કે ન ખાવા જેવા રહીએ. ઈશ્વર બધાનું ફળ તો આપે જ છે, પણ પ્રશ્ન આપણા બધાનો છે કે કેટલું પીસાવું. દરેક બાબતની અંદર મધ્યમ વર્ગે જ પીસાવાનું. તો આવું છે બધું. અમારા સાહેબ આવી ગયા, કોથળા પોટલા લઈ જો હવે હમણાં કરશે 12 લાઇટ ચાલુ. ગાયોને પાઉનો કોથળો દઈ દીધો, અડધો વૈધો જ, આખો કોથળો ભરીને જઈને એમાંથી ને એટલા પાઉં વધે. સવારમાં મારે રોટલી દેવાનું, એને પાઉં દેવાના, પછી 2 જણા રોટલી દઈએ રાખીએ. જોશના રોટલી ઘડીને કહે કેટલી ઓલા એ કે તમારે એ કે 2 જણા અને એ કે 20 મણ 25 મણ ઘઉં જોઈએ. એ તો અમે છે ને અમારે 2 જણાને ખોરાક વધારે છે, અમે 50 રોટલી ખાઈ જઈએ 2 જણા એટલે તો પહેલવાન છે. રોટલી કુતરાવ માટે હોય, ગાયોને તો 1-2 રોટલી દઈ દઈએ તો હાલે. સવારમાં છે ને 4-5 ગાયોને દઈએ, બધાને ન મેળાવે, બાકી પાઉં દઈએ ને બાકી લીલું. ગાયું છે ઘાસચારો નાખવાનો હોય, ગાયું રોટલી ના દેવાની હોય. મન થાય ને ત્યાં 50 રૂપિયા 100 રૂપિયા લીલું નાખાય ગાયુંને. હા ઈ તો નાખી દઈએ, અમારે તો દાદો દાતાર છે ઈ. અને આને છે ને કઈ ઘરની ઓલી નહીં કે ભાઈ હું કોઈ દી ના પાડું કે નાખો કે ન નાખો, કે ઘરમાં વધારે દ્યો, કે ક્યાંક ને ક્યાંક આપણા મનની અંદર શાંતિ વળે. તમે મૂંગા જીવ હોય, પછી અબોલ હોય, આપણે તો બોલી શકીએ. આ આંખમાંથી અત્યારે એકદમ ઠંડી પડે છે, બારોબાર ગાયું એમને બેઠ્યું છે. એક દી કે આપણે એક એવો દિવસ કેદી આવીએ કે આપણે એક મોટો બધો છે ને વંડો લઈએ, ખરીદીએ, પછી એમાં ચારેય બાજુ છે ને દિવાલું ચણી અને કૂતરા ને ગાયું ભેગા કરીને એને ભેર પેટ ભૂખા ન રહે ને, તો કે મારો જીવ બરે, કે ભૂખા રહીએ ને તો પૂરું નથી થતું. હું કોઈ ઈશ્વરની મરજી, બધું આપણાથી કઈ થતું નથી, આપણાથી તો પાંદડું હલતું નથી. એની મરજી હશે તો ચોક્કસ ઈચ્છા પૂરી થાય. પણ મધ્યમ વર્ગની વાત કરું, હું એ જ વાત કરું કે મધ્યમ વર્ગમાં આપને લૂંટારાઓ લૂંટવાનું બંધ કરે તો કઈક આપણો આરો આવે ને. લૂંટારાની સંખ્યા વધી ગઈ દિન પ્રતિદિન. અત્યારે જો રેસ ચાલે છે, એ ભાઈ બાંધવું નથી હો, અત્યારે રેસ ચાલે છે. ઓલો કે હું મહાન, ઓલો કે હું મહાન, ઓલો કે હું મહાન. ઈ મહાન ને મહાનની હોડમાં આપણે પબ્લિક તાળીઓ પાડવા સિવાય આપણે કઈ આવડતું છે નહીં, સમજતા તો છે નહીં કે ખરેખર હકીકતની અંદર શું છે. હકીકતની અંદર હતું કે જો વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા હોત તો ભારત આવો હોત નહીં. હવે આપણે સમજી જવાનું કે આગળ હું વિચાર્યું, આપણે હું કહેવા માંગતી હોય. અને પછી તો મારી થાળીમાં સરસ મજાનું ભોજન પીરસું હોય તો એમાં માખીયું હું જ ઉડાડું, બીજાની થાળીમાં હું ઉડાડવા જાઉં નહીં. એ સ્વાભાવિક છે. એટલે જેના હાથમાં સત્તા હોય એ પોતાનું જ વિચારે, બીજાનું તો વિચારે નહીં. મહેલોના વાસી ગરીબી શું જાણે, દુખિયાના દુઃખને સુખિયા શું જાણે. અંધાના ચંદાના રૂપ, ચાંદાનું રૂપ જોવું હોય ને તો આંખ જોઈએ, એ અંધ શું વિચારો જાણે. અને કોયલની પ્રીતિ જે છે એ બહેરા શું જાણે, સંગીતની મહેફિલ બહેરા શું જાણે. આવું બધું છે.
એટલે તમે ગરીબ અમીર માણસને દુઃખની વ્યાખ્યા કહો તો એના ગળે નહીં ઉતરે, પણ જેણે દુઃખના ઘૂંટડા ઉતાર્યા હોય એને બધું ગળે ઉતરે. તો આવજો બધાય. જ્યોત્સનાને ઉઠીને જ આવા વિચાર આવે, શું કરીએ વિચાર આવે, આત્મા બળતો હોય, આપણો જીવ જે છે એ બળીને હરગી જતો હોય કે બાયણે એવી ટાઢુમાં માણા એની ગાયોને હાચવી નથી શકતા, એટલે આપણો જીવ બળે. દયા આપણે તો હું દઈ નહીં દઈએ, આપણી ઓકાત છે દેવાની, બધી વધીને બે રોટલી દઈએ, એનાથી વિશેષ આપણી ઓકાત છે આપણે કંઈ કરી શકીએ. પણ જેના ખરેખર માલ છે, ઢોર છે, એ સાચવી લે ને તો એ ઘણી થાય. અને આ કામધેનું જે છે એ દુઃખી થતી બંધ થાય. અને આખલા તો ચરવાના જ છે, કારણ કે કલયુગ ચાલે છે એટલે આખલા તો ખાહે, જેમ મેં વિડીયોમાં કીધું એમ. તો આવજો બધાય. સીતારામ.